એ ગાવલડી સારવા નહીં જાવ રતન કાકા ગાવલડી સારવા નહીં જાવ રે એ ગાવલડી સારવા નહીં જાવ રતન કાકા ગાવલડી સારવા નહીં જાવ રે એ કાળિયો કઈને બોલાવે રતન કાકા કાળિયો કઈને બોલાવે રે એ કાળિયો કઈને બોલાવે રતન કાકા કાળિયો કઈને બોલાવે રે કાકા ઘાસ હારવા નહીં જાવ કેમ નહીં જા? મારા વહુનું આણું તેડી આવજો તો જ જાવ ઘાસ હારવા હજી હું વાંઢો ને તારા વહુનું આણું તેડવા જવાનું? જવું જ પડશે સાનો મનો ચાલે 10 રૂપિયા આપો તને હું. ના ના 10 રૂપિયાથી નહીં આવું ન માનું કેમ? નોત માનું સાનું માનું ચાલે લગમણે એક નાખી વળી. હું નહીં માનું તાર બાપાને બોલાય તો. આ તો હો તો એલા હું બરાડા પાડ્યા કરે ઘાસ હારવા હું નહીં જાવ કેમ ઘાસ હારવા નહીં જા? મારું વહુનું આણું તેડી આવજો તો ઘાસ હારવા જાવ નકર ઘાસ હારવા નથી જાવું પેલા હજી બહુ જવડી થા હો જવડો થઈ તો ગયો પણ હજી તારો કાકો આંઢો છે 70 વર્ષનો. મારા કાકા હો વાર પડ્યા ને હો વાર ખગર્યા એટલે આ એમ નહીં માને, આને થોડોક નાખવો જોઈએ હાર આને. હાલે 15 પૈસા આપું. ના ના પૈસાથી નહીં હવે નહીં જાવ એ ભાઈ આ કઈ જાહે ને એટલું હારું જાને ભાઈ હું નહીં જાવ કઈ કઈ ભૂખી થોડી રે આણા તો દિવાળી હોય અત્યારે શું હોય હું નહીં જાવ પૈસાથી નહીં તો બોલાય તારી માં ને બીજું હું માં હો માં એવું તો પાતળિયા લઈ હાલી રાજ મોટા કે તરીએ અરે હું તો ભાતડિયા લઈ હાલી રે ઓલા કે કરીએ એવું તો પાતળિયા લઈ હાલી રાજ મોટા કે તરીએ અરે હું તો ભાતડિયા લઈ હાલી રે ઓલા કે કરીએ મચામાં મળ્યા એક દોસો રાજ મોટા કે તરીએ ઓય મને સાબો પડ્યો રે દોસો રે ઓલા કે કરીએ મને ઘડી ઘડી ઘૂંઘટા તણાવે રાજ મોટા કે તરીએ અરે મને વારી વારી ગુંગતા તણાવે રે ઓલા કે કરીએ એવું તો પાતળિયા લઈ ખાલી રાજ મોટા કે તરીએ અરે હું તો પાપડિયા લઈ હાલી રે ઓલા કે કરીએ પૂછે બેટા હું ઘાસ હારવા નહીં જાવ અરે બેટા કેમ નહીં? મારું વહુનું આણું તેડી આવજો તો ઘાસ હારવા જાવ નકર ઘાસ હારવા ન જાવ આજથી અરે બેટા હશે તારા કાકા વાંઢા છે ને તારી વહુનું આણું તેડવા કેમ જાવું? મારા કાકા હો વાર પડ્યા ને હો વાર ઘર ગયા જાવું પડશે. આ ઈ વાત હશે. મારા કામનો ટેકો મળી જાય ને. પણ મારા ઘરના તેડો હોય તો ટકો ટેકો તમને દે. હા માં દીકરા બે પટ કરીને એવું રહેવો. કાંઈક જ લાગે છે. હા એમાં નહીં હાલે જાવું જ તો પડશે હો. તેડી આવો, બીજું હું તો હું રહીશ હવે. હા નકર આખડે રિહાઈને બેસી જાય તો અમારે તો બધી વાતના દુઃખ એ ઉરે રે બારણ રે મારવાડ દેશની હાલી હાલી ને વટાકી રે બારણ રે મારવાડ દેશની હોરે પસાણી રે નદીના રે પપ્પા અરે જરા ની લઈ કેમ નહીં ચલા અરે મને લઈ હાલ કાલાની જોડું રે બારી રે પોતરાણ શેરના હોરે રે બારણ
શેરની એ રબારી રે અમરણ શેરનો. તો તમે જાઓ લાપસીના આંધણ મેકો, અમે આણલા તેડે આવી છીએ, બરોબર ને? હાલો હાલ હાલ ભાઈ, આ કઈ માનશે નહીં. એ આણલા તેડવા આણલા તેડવા રે. આણલા તેડવા લાલકા ભાઈ, આણલા તેડવા રે. સમાતે મળી અજમલ રાજા અવલા સુખન થાય રે. સામારે ભૈયાની યજમલ રાજા તું તમે વળા તાયો રે. એ ભાઈ થોડી વાર આમ પાછું ફરી અને આપણે ઉભા રહી જાય. બહુ સરસ. હરે પ્રધાનજી, જય મહારાજા. રાયકા ભાઈ કોઈ સારા કામ में જઈ રહ્યા છે તો આપને પેડ જોઈને અવળું ફરી શા માટે ઉભા રહ્યો તપાસ કરો. બહુ સારું. અરે રૈકા ભાઈઓ, હા બોલો પ્રધાનજી. આપના મહારાજાને જોઈને અવળું ફરીને તમે શા માટે ઉભા? અરે પ્રધાનજી, અમે આપના મહારાજાને જોઈ અને પાછો ફેરી નથી ઉભા. અમે તો અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છીએ. શું તમારી વસ્તુ ભૂલી ગઈ? એ આઠી વાળી પાઘડી ઘેર ભૂલાયોલા પરધાન. આટાળી પાઘડી ઘેર ભૂલ્યા રે. આટાળી પાઘડી તમારી માથે રકાભા, આટાળી પાઘડી તમારી માથે રે. એ આણલાની બેક ઘેર ભૂલાયોલા પરધાન. આણલાની બેક ઘેર ભૂલ્યા રે. આણાની બેક તમારી પાસે રકાભા, આણાની બેક તમારી પાસે. અરે રૈકા ભાઈઓ, તમારી પાસે બધું વાવા છતાં તમે શા માટે ખોટું બોલો છો? અરે પ્રધાનજી, સાસુ અને સત્ય કહેશું તો આપણા મહારાજાને રીસ નહીં ચડે ને જરા પૂછ્યા હોય. બહુ સારું. અરે મહારાજા, બોલો પ્રધાનજી. રાયકા ભાઈઓ કહે છે સાવ શાસન સત્ય કહેવું તો આપના મહારાજને રીસ નહીં ચડે ને પૂછ. હરે પ્રધાનજી, રાયકા ભાઈને જઈને કહો કે જે વાત છે તમે સત્ય ન કહો તો તમે ઠાકર ભગવાનના ચોગન આપ્યા છે. બહુ સારું. અરે રાયકા ભાઈઓ, જે હોય તમે સત્ય નો કહો, તમે ઠાકર ભગવાનના સોગંદ. એ આજે પોકરાણ ગઢના રાજા અજમલ વાંજિયા કહેવાય. ઓ તેમના સુખનનો લેખો હોય, પોકરાણ ગઢના રાજા અજમલ વાંજિયા કહેવાય. તેમના સુકનનો લેતો હોય તો ગઢના રાજા અજમલ વાગિયા રે. અરે મહારાજા, હા રાયકા અત્યારે અમે ભાઈ, અમારા ગગાને વહુનું આણું તેડવા જઈએ. જો આપના સુખન લઈ અને અમે મારા ગગાને વહુનું આણું તેડવા જઈએ તો અમારો ગગો પણ પેટનો હોય જોરે. હરે રાયકા ભાઈઓ, મારી લાચા ને લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે તો હું કેવી રીતે બાંધજો કેવા હોય. અરે મહારાજા, દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. આજ પરણાવો તો પોતાની સાથે થાય મહારાજા. પાછળથી બાડો બોબડો કે લૂલો લંગડો પુત્ર હોય નહીં હે રાયકા ભાઈઓ. એક દિવસે તાળા મળી જાય. હરે રાયકા ભાઈ, તમારી વાત કેવી સત્ય છે. આજે તમારે હવળા શુક્ર થવાય, કાલ સવારે તમે સારા શુક્ર લઈને તમારા દીકરાને બહુનું આણું તેડી આવજો. એ સુકન લેવાલા ખેડૂત ઘર સુકન લેવાલા. હરે પ્રધાનજી, જય મહારાજા. રાણી વાસનો સમય થઈ ગયો તો ચાલો આપણે રાણી વાસમાં જઈએ. બહુ સારું.